સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોમાં હવે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। 25 દિવસમાં 3 વખત ખાડીપુર આવતા લોકો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ કાયમી ઉકેલની માંગણી સાથે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। સુરતમાં ખાડીપુરની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। માત્ર 25 દિવસમાં 3 વખત ખાડીપુર આવતા પર્વત પાટિયા સહિતના વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર ઘરોમાં પાણી ઘૂસતા લાખો રૂપિયાનું નુકસાન થતા હવે લોકોના ધીરજનો બંધ તૂટી ગયો છે। પર્વત પાટિયા વિસ્તારમાં સ્થાનિકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। નોંધનીય બાબત એ છે કે માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત બેઠક યોજાઈ, જે દર્શાવે છે કે હવે લોકો આંદોલનના માર્ગે આગળ વધવા તૈયાર છે। બેઠક દરમિયાન ખાડીપુરની સમસ્યા સામે કાયદાકીય લડાઈ લડવા ઉપરાંત જાહેર આંદોલન શરૂ કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। સ્થાનિકોએ કોર્પોરેટર, ધારાસભ્ય અને મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। લોકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર આશ્વાસન મળે છે પરંતુ ખાડીપુરની કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી। હવે સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે આશ્વાસન નહીં, કાયમી ઉકેલ જોઈએ છે। જો તંત્ર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો ખાડીપુરના મુદ્દે ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન શરૂ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।